મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારીના ભાગો, વલસાડના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગો વાદળવાળા હોવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાળા હોવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોઈ શકે છે. ત્યારબાદ લગભગ માવઠુંની અસર ઓછી થઈ જતાં 29 ડિસેમ્બરથી રાત્રે સુધી ઠંડી પડવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કે 10 ડિગ્રી ઓછું થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગો પર ન્યૂનતમ તાપમાન ઘટશે. પંચમહાલના ભાગો પર ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો પર 14 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. એટલે આકરી ઠંડીનો દોર એકાએક આવી જશે